કરવાનું ધમકી સાથેનો કોલ મળ્યો છે। પોલીસ કંટ્રોલને કોલ મળતા તપાસ શરૂ કરી દેવાઈ અને જાણકારી મળી છે કે કોલ કરનારની ઓળખ થઈ ગઈ છે અને તેને પકડવાની તજવીજ પણ શરૂ કરી દેવાઈ છે। હરીન બાથરવાડે અમારા સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે। હરીન, શું વિગત? બિલકુલ 15મી ઓગસ્ટે બોમ્બ બ્લાસ્ટ કરવાનો ધમકીભર્યો એક ફોન છે તે પોલીસ કંટ્રોલ રૂમમાં આવ્યો હતો અને જેના કારણે પોલીસ છે તે દોડતી થઈ હતી। જોકે જેણે ફોન કર્યો છે તેની ઓળખ થઈ ગઈ છે અને જેને લીધે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ છે જે ફોન કરનાર વ્યક્તિ છે તેને પકડવા માટે રવાના થઈ ચૂકી છે અને થોડા જ સમયમાં આ જે ફોન કરનાર વ્યક્તિ છે તેની ધરપકડ કરી લેવામાં આવશે। પરંતુ જે રીતે શહેર પોલીસ કંટ્રોલને આ પ્રમાણેનો ધમકીભર્યો ફોન કોલનો મેસેજ મળ્યો હતો અને જેના આધારે પોલીસ વધુ સતર્ક થઈ હતી ને સમગ્ર મામલે છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ કરી ટેકનિકલ એનાલિસિસને આધારે આ જે ફોન કરનાર વ્યક્તિ છે તેની અત્યારે ઓળખ થઈ ચૂકી છે ને તેને પકડવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ હરીન, આભાર તમામ જાણકારી બદલ। તો જેમણે ધમકીભર્યો કોલ કર્યો છે તેમની ઓળખ પોલીસે કરી લીધી છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ પણ કરી લેવામાં આવશે।